ધોળકા નગરપાલિકા ખાતે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આજ રોજ તારીખ 26મી જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ જિલ્લા ધોળકા ખાતે ધોળકા નગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન ફરકાવવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ લોકોએ તિરંગાને માનભેર સલામી આપી હતી। રાષ્ટ્રગીત સહિત દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ધોળકા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં થનારા વિકાસ કાર્યોની માહિતી પણ આપી હતી। આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલ ધોળકાની બીપી દાવડા સરસ્વતી વિદ્યાલયના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર આપીને ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત માજી સૈનિક અને ધોળકા નગરપાલિકાના સેનેટરી શાખા, લાઇટ શાખા, ફાયર શાખા સહિતની વિવિધ શાખાઓમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારા નગરપાલિકાના કર્મચારીઓને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા। આ ધ્વજવંદન કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલરો, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ સહિતના આગેવાનો, નગરજનો, ફાયર બ્રિગેડના જવાનો, એનસીસીના કેડેટ્સ અને નગરપાલિકાના સ્ટાફ તથા સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। Preview. રોલ 77માં પ્રજાસત્તાક દિવસની શહેરના સૌ નાગરિકોને ખૂબ 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 શુભેચ્છા। આવનારો સમય એ નરેન્દ્રભાઈના સ્વપ્નના વિકસિત ભારતનો સમય છે। આવા સમયે શહેરના સૌ નાગરિકો, સૌ શ્રેષ્ઠીઓ, સૌ મહાજનો, નગરપાલિકાના સૌ કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ અને સાથી કાઉન્સિલર મિત્રો, જે આ શહેર જે વિકસી રહ્યું છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને વિકસિત ભારતના સંકલ્પને જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ ઝડપથી વિકાસના કાર્યો હાથ પર ધરી અને નાના નાના જે શહેરો છે એને વિકસાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર જ્યારે કામ કરી રહી છે એવા સમયે આપણે શહેરના સૌ નાગરિકોને વિદિત થાય કે આ શહેર કઈ રીતે સ્વચ્છ રહે, શહેરને ઉત્તમ સુવિધા થકી વિકસિત શહેર કઈ રીતે થઈ શકે, વિકસિત શહેર થકી વિકસિત રાજ્ય અને વિકસિત દેશ કઈ રીતે થઈ શકે એ માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ। આવનારો સમય એ વિકાસનો સમય છે। નરેન્દ્રભાઈ મોદીના જે વિઝન છે એ વિઝન વિકસિત ભારતના વિઝનને 2047માં આપણે ખૂબ સારી રીતે સાકાર કરી શકીએ માટે આ શહેરના સૌ નાગરિકો કટિબદ્ધ થઈએ અને વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરીએ। 77માં પ્રજાસત્તાક દિવસની શહેરના સૌ નાગરિકો, સૌ શ્રેષ્ઠીઓને મારા તરફથી ખૂબ 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 શુભકામનાઓ। अस्तु भारत माता की जय। जय हिंद। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।